સદગુરુ મહારાજની જય. હવે આપણે ભક્તિ કેવી કોને? ભક્તિ મીરાબાઈએ કરી, ભક્તિ નરસિંહ મહેતાએ કરી, દરેક ભક્તોએ ભક્તિ કરી અને ભક્તિ કરી અને ભક્ત કીધા. તો ભક્તિ કેવી કોને? તો અને ભક્તિ કરવાની શું, શા માટે એમ? તો કે ભક્તિ કરવી અને ડરવું બે ન ગમે. તો ભક્તિ એક નિર્ભય પદ છે કે ભક્તિ કરવી ને ડરવું બે તો ન ગમે. વિપત્તિ તો આવે તો બંદગી ન છોડે, એને ભક્તિ કહેવાય. ભક્તિ એટલે શ્રોતાને સુઘડ બનાવી. દાસ સવાની વાણી છે. શ્રોતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. શ્રોતા સુઘડ ક્યારે બને? કોક એવા સંતનો ભેટો થઈ જાય અને આ મનની મલિનતા જ્યારે નીકળે ત્યાં શ્રોતા સુઘડ બને. તો શ્રોતા સુઘડ બન્યા પછી જ કે એના ઘટમાં સાહેબ ભેટે. હવે આપણે કામ તો એનું જ છે ને. ભક્તિ સુલ્યા કરવી જોવે છે કે આત્માની ઓળખાણ માટે. રામાપીરે વાત કરી છે કે ભક્તિ કરો તો હજી અગમ ભેદ જાણો. એટલે આત્માની ઓળખાણ કરવી, આત્મા એ અગમ છે. આનો ભેદ જાણવા માટે આપણે ભક્તિ કરવી જોઈએ. આત્માની ઓળખાણ થઈ જાય પછી આપણે નરસિંહ મહેતાએ કીધું કે આત્મા તત્વ ચિહ્નો નહીં સાધના સર્વે જૂઠે. જપ કરો, તપ કરો, તીર્થ કરો, એથી કરીને શું થયું? ઘણા તીર્થ કરે છે કે આથી ભક્તિ થાય. ઘણા મંદિરોમાં પૂજાયું કરે છે કે આ એક ભક્તિ છે. તો ઘણા માળાયું ફેરવે છે કે આ એક ભક્તિ છે. પણ એ માળા ફેરવવાથી, જાપ જપવાથી, પૂજાયું કરવાથી આત્માની ઓળખાણ થાય છે? એનું પ્રમાણ શું? પછી આ જેને ભક્તિ કરી એને કઈ રીતે કરી એ તમે જોઈ લો. નરસિંહ મહેતાએ કોઈ મંદિર કરી, પૂંજાયું કરી હતી. મીરાબાઈએ કોઈ મંદિર બનાવી, પૂંજાયું કરી હતી. આજે આપણે સબરીબાઈની ભક્તિ કેવી? તો સબરીબાઈને કે નવધા ભક્તિ હતી તો એને ક્યાં ક્યાંય મંદિર બનાવીને પૂજા કરી હતી? એક ધ્યેય હતો. માતંગ ઋષિના વિશ્વાસે રહેતી કે એક દી તમને રામ મળશે. કે તો જો રામ ચાર પ્રકાર આપ્યા છે એના. એક ઘટોઘટ બોલે, એક દશરથ ગઢ બોલે, એક સકલ પસારા, એક સબથી ન્યારા. સબથી ન્યારા એ આત્મ રામ છે. તો એ કાંઈ નકરું એમ ન કીધું કે એક સમય આવશે જ તે, એવું નથી. પણ તું વિશ્વાસ રાખજે, તને મળશે. તારી ઝૂંપડીએ આવશે. જો આ પાંચ તત્વની ઝૂંપડીએ આત્માની અગમ ભેદ જાણે કર્યા, આત્માની ઓળખાણ થાય છે. એ જ અગમ ભેદ છે. તો આની આડા ઘણા માયાના પાળા બંધ આવે, એને તોડવા જોવે. જો નદીઓના પાણી આડા ઘણા પાળા બાંધ્યા હોય, શાકડામો બાંધ્યો હોય, ડેમો બંધાણી હોય, પણ એ તોડીને કે ઝલકાઈને એવી દ્રઢ વિશ્વાસ હોય દરિયાને પૂગવા, તો એ કા બંધ પાળા તોડી નાખે. આ માયાના બંધ આપણે તોડવાના છે. આપણે કોઈ એનું એક આ તો નદીના દ્રષ્ટાંત મૂક્યા છે કે જેમ નદીના પાણી બંધ પાળા તોડે અને મહાસાગરને મળી જાય છે, એમ આપણે આ માયાના બંધ પાળા જો તૂટે તો આપણને આત્માની ઓળખાણ થાય. ખુદ પોતે છે પણ ઓળખાણ નથી થતી. સવા ભગતે કીધું ને, પડ્યું અહીંયા ગોતે નહીં, ગોતે શેટે શેટે પડ્યું છે પાહી. દિલ દરિયામાં દિયો ડૂબકી, મોતી લેના ગોતી. હવે દિલ દરિયો કીધો ઓલો
નદીઓને જે મહાસાગર મળે છે એમ આપણે દિલ દરિયામાં ડૂબકી દેવાની છે. મહાસાગરના મોતી એટલે જે આ શબ્દોના સંતોના શબ્દ રહ્યા એ મહાસાગરના મોતી છે. અને હાસા સંતોની માથે કે ભક્તિ કેરા મળ, એ સત્સબદ એની માથે છે. એ સંતો બીજા ઘોડે આડાવડા બોલતા નથી. સહન કરવાની જેની ક્ષમતા છે, શાંતિ પમાડે છે સંત એને કહેવાય. શાંતિ પમાડે એને સંત કહીએ. એના દાસના દાસ થઈ રહીએ. આ કંઈ ગોટાળા ચડાવે એને સંત કહેવાતા નથી. કાંઈક કથાયુમાં વાંચી અને બોલે છે કે ભાઈ સબરીને રામ જ્યારે અઢી થઈ તે મળ્યા એમ તમને તરત ન મળે. એટલે ભાઈ ગોળ ખાવ એટલે ગળ્યો ન લાગે. અત્યારે ગોળ ખાધો 4-6 મહિને ગળ્યો લાગશે, પણ ખાવો જોવે. ગોળ ગોળ કરીએ કાંઈ ગળપણ આવે નહીં. નથી કહેતા કે વડા વડા કરીએ વડા બને નહીં. વડા બનાવવા જોવે. વડા કીધે વડા ન બને. એમ ગોળ ગોળ કરીએ ગળપણ આવતું નથી. પણ જ્યારે ખાવ એટલે તરત ગળપણ આવે. અને ગળપણ ન આવે તો માનવું કે આ ગોળ નથી ને કે આપણે કરવાનું છે. ગમે ત્યાં તમે ઉપદેશ લ્યો કે આત્માની ઓળખાણ કરાવો, પણ તમને તો અહેસાસ થવો જોઈએ. અનુભવ તો પોતાને કરવાનો છે ને કે આ મને હાસું આપ્યું કે ખોટું આપ્યું. એટલે તો પારક શક્તિ આપણામાં હોવી જ જોઈએ. પછી આગળ હાલે. કોઈ જાપ આપી દે, તપ આપી દે, તીર્થ કર્યો અને કોઈ મંત્ર આપી દે અને આપણે માની બેઠા. ઘણાની ફરિયાદો આવે છે કે મેં 20 વર્ષથી જાપ જપી છે પણ આત્માની ઓળખાણ નથી થતી. ભાઈ એ આત્માની ઓળખાણ જાતે કરવાની હોય છે. તમને એક માર્ગ બતાવી દીધો. ત્યાં તમારો અટલ વિશ્વાસ હોય કે, અને બધા સંતોના પુરાવા, નકરો વિશ્વાસ શું કરશે લ્યો. હાલો બધા સંતોના પુરાવા છે. ભલે એને કોઈ કહી નથી શકતો પણ આત્માનું અહેસાસ તો કરાવે છે કે પૃથ્વીથી પહોળો, આપથી ઊંચો, પાણીથી પાતળો, પવનથી ઝીણો, આદમ હે અપરંપારા. એને અગ્નિ બાળાને હથિયાર છેદે નહીં. અને એ અખંડ અપરંપાર કે જેનો પાર કોઈ દી ન આવે એવી વાત કરી. એવો આપણને અહેસાસ થવો જોઈએ. એટલું આપણને નક્કી થવું જોઈએ કે આ સંતોએ આગળ ઉપર જે વાત કરી છે ને એ પ્રમાણે આપણને અનુભવ થયો, પોતાને આપણને નક્કી થઈ ગયો છે. એટલે મારું તો ટૂંકમાં એવું કહેવાનું છે કે પોતે પોતાને ઓળખી લે ને પૂરું થાય. આ નામને જે વળગ્યા છે ને કઈ કાળ કેવળ નામ આધારે કે લે આ તારું નામ છે એ દલ્યા ભાઈ. એ નામ તો ફઈબાઈ આપ્યું. નામ લઈને ક્યાં રીલમાં છે કોઈ? એ તો ફઈએ આપ્યું. બાબો બેબી કહેતા પણ નામ તો ફઈબાઈ આપ્યું. કદાચ કોઈ આપણે જ્યોતિષભાઈ જોવા જેવી નામ, એ નામ એ તું નથી, રૂપ એ તું નથી, ગુણ એ તું જ નથી, જીવ એ તું નથી, માયા એ તું નથી, અને ઈશ્વર એ તું નથી. તો આગળની વાત કે ઈશ્વર એક છે પણ હજી તો એ ઓળખાણ કરવા માટે કે એ તો તું નથી જ. તો સ્વયં પોતાને ઓળખી લે કે હું કોણ છું. આત્મા એ આત્મા છે પણ એ જ્યારે પરમાત્માને મળે છે તો પરમાત્મા કહેવાય. જેમ નદીઓના પાણી મહાસાગરને મળે કે મહાસાગર થાય. પાછું તો એ પાણી જ છે. એમાં ભળવાનું હી નીકળે છે પણ એમાં ભળાઈ જ્યાં કેળે એ બારું નીકળે નહીં, એ જડે નહીં. એ દરિયો કહેવાય. એ દરિયાનું પાણી કહેવાય. એમ એમાં ભળાઈ જાય પછી બને. બાકી તો વાતો કરે તો નહીં એ મેળ આવે. આ વાતો તો આદિકાળથી થતી જ આવે છે, થાય છે.
સતારે એમાં જ કીધું ને કે નથી રે વાતો આ નથી રે વાતો. જેને જેને કવિ કહ્યું નો મારે મૂર્ખ મને મારે છે લાતું. એટલે મૂર્ખામાં ખપી છે, વાતો કર્યામાં મૂર્ખામાં ખપી. શું કે વાતોથી પતે એવું નથી. ત્યાં વાણી નથી પૂગતી, ત્યાં વાત ક્યાંથી પૂગે? વાણી ન પૂગે, વિચાર ન પૂગે. ને કહેતા કે વાણી થાકે વેદ થાકે, થાકે શિવને શેષ, ગીતા કો ગમ નહીં એસા ગુરુ કા ઉપદેશ. હવે આ ગીતામાં એનું આવે, છતાં આપણે હજે તો કહેવી છીએ કે આ ગીતા ઉપદેશ છે, ગીતાનું જ્ઞાન છે. ગીતા એક ગ્રંથ કહેવાય. એને ઓળખવા વાળા તમે છો, એમાં જ્ઞાન જાણવા વાળા તમે છો. ગીતાજી એવું નથી કહેતા કે મારામાં જ્ઞાન છે. આ ગીતાજી કોઈ કૃષ્ણે લખ્યું એવું નથી. ગીતાજી લખવા વાળા વેદ વ્યાસ, 4 વેદે લખવા વાળા વેદ વ્યાસ. વ્યાસ કહેતા બામણ. બામણ કોને કહેવાય? બ્રહ્મચિહ્નો છો બ્રહ્મણા, જેને બ્રહ્મની ઓળખાણ થઈ છે એને બામણ કહેવાય. અને એવા મહાજ્ઞાનીએ લખ્યું છે. અને વ્યાસ એક બામણની જાતિ આવે છે. એટલે એ જેને બ્રહ્મની ઓળખાણ થઈ એ લખી શકે છે. એ કોરા ઈ વાંચે છે, કોરા બીજા જ લખેલા જ બધા વાંચે, પણ કોરા વાંચે નહીં કોઈ. કોરા વાંચે તો જીમશે એમ એને જ્ઞાન થઈ જાય છે. હવે આ વાત સમજવા આપણે ક્યાં આટા મારવાના, ક્યાંય તીર્થ કરવાના છે? આપણા ગોરખ રેતિયા સોખ્ય જ વાત કરી છે કે મનસા માલણી ગોરખ જાગતા નહીં છે. જે આમાંથી જાગી ગયા છે એને મળે લે. સેવન કરવું એટલે એને મળવું, એના શરણે થઈ જા, એને આધીન થઈ જા. જો ચરણ ને શરણમાં ફેર કરી નાખ્યા છે બાપા. અત્યારે તો એના ચરણે જા કે ચરણ એટલે પગ થઈ જાય અને એ પગ્યા વળગાડી દીધા. શરણ એટલે આધીન થવું, એના શરણે થવું. ચોખ્ખું સમજાય એવું છે. એક અક્ષર ફરેતા આખું ઘણું પરિવર્તન આવી જાય. ચરણ કહેતા પગ, શરણ કહેતા એને આધીન થવું, એમાં ભળાઈ જવું. ચોખ્ખે ચોખ્ખી વાત સમજાય એવી આપણને કેમ નથી સમજાતી? આપણે આ લફરા વળગ્યા છે. લફરા એટલા વળગ્યા છે કે આડે જાળે બંધાઈ જાય, પડ બંધાઈ ગયો છે. જેમ કોઈ સંતે કોઈ એવા ગરીબને પારસમણી આપી કે ભાઈ મને તને જોઈને દયા આવી, એક મારી પાસે પારસમણી થાય તું સુખી થઈશ. આ તારું જેટલું લોઢું તારી પાસે હોય એને કન્સન કરી દઈશ. એટલે આને તો બીજા ભંગાર ભેગો કરેલો કોઠી, પેલા એવી માટીની કોઠી બનાવતા. ભંગાર કરેલો ભેગો એટલે કોઠીનું ઢાંકણું અધર કરી માલપા મણી નાખી દીધો. હેઠે હાણામાંથી જોવે, એને હેઠે અનાજ કાઢવાનું હાણું હોય, આંકોર હોય, અહીંયા ડાંટો દીધેલો હોય. કાઢીને જોવે લોઢો કે હોનું નથી થયું, હોનું નથી થયું. એટલે એ તો પાછા મહાત્માને મળવા ગયો કે મહાત્મા તમે કહેતા કે તારું આમાં દરિદ્રતા વહી જાય છે, તું સુખી થઈશ, આ પારસમણી અડશે એટલું હોનું થઈ જાય છે, તો આમાં એક પણ હોનું થયું નથી. તો એ મહાત્મા કહે છે કે હાલ મને વતાય, ક્યાં તે નાખ્યું? અરે બાપા, અમારે જૂની ગઢિયા વખતની આ માટીની કોઠી દાણા ભરવાની, હવે દાણા એમાં ભરતા નથી. એટલે કાંઈ કે હા શરીરો લોઢો ગયા કે હોય એમાં નાખી દેવી. હા 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 હા, ખોલ ઢાંકણું ખોલ, મને અધર કંઈક ટેબલ મૂક, હું જોઈ જોઉં.
હવે મણી વસાળે ઝાડામાં પડે છે. હવે આ લોઢાને અડાવીને કંસન કેમ થાય એમ આવા જાગતા પુરુષનો મિલાપ ન થાય ત્યાં સુધી આપણને જ્ઞાન કેમ થાય છે. એટલે કોઈ જાગતા પુરુષને આપણે સેવન કરવું જોવે, જાગતા પુરુષના શરણે જવું જોવે છે. સદગુરુ મહારાજની જય.